સુરેન્દ્રનગરના કોંઢ ગામે જ્યારે ખેડૂતો અને પોલીસ અને વીજ કંપનીના જે કર્મચારીઓ હતા એમને વચ્ચે ઘર્ષણ થયું ત્યારે પ્રથમ દિવસથી જ એ સવાલ ઉઠી રહ્યો હતો કે અહીંયાના જે સ્થાનિક લોક પ્રતિનિધિઓ છે એ આ ખેડૂતોના પ્રશ્નને લઈને શા માટે મૌન સેવી રહ્યા છે કે એ બધા ક્યાં છે. ખેડૂતો જ્યારે આ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કારણ કે આ એવો વિસ્તાર છે જ્યાં મોટા ભાગના ખેડૂત મતદારો છે અને ખેડૂત મતદારોએ જેમને ચૂંટીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિ ક્યાં છે. આ પ્રશ્ન ગઈકાલથી વધુ ઉઠ્યો કારણ કે જ્યારે કોઈ પણ વિપક્ષ હોય શરૂઆતથી જ જ્યારે કોંઢ ગામે આ ઘટના બની ત્યારે કોંગ્રેસના જે ખેડૂત આગેવાનો છે એમણે તાત્કાલિક કોંઢ ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના જે પ્રશ્નો છે એ સાંભળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે જ્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ સુરેન્દ્રનગર પહોંચ્યા અને કોંઢ ગામના ખેડૂતોની મુલાકાત લીધી ત્યારે એ પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે જો વિપક્ષના જે ખેડૂત આગેવાનો છે કે ધારાસભ્યો છે એ આ ખેડૂતોને મળવા પહોંચી શકે અને એમની જે સમસ્યાઓ છે એને જાણવા માટે પ્રયાસ કરી શકે તો એ સ્થાનિક જનપ્રતિનિધિઓ ક્યાં છે જેમને આજ ખેડૂતોએ ચૂંટીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા છે. આ પ્રશ્ન ફરી એકવાર ઉઠ્યો હતો અને હવે જાણે આ જે પ્રતિનિધિઓ છે એ પોતાના કામની સાબિતી આપી રહ્યા હોય એ રીતે સોશિયલ મીડિયામાં એમણે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ શું છે, આખો વિષય શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કોંઢ ગામે ખેડૂતો સાથે જે ઘટના બની ત્યારથી જે પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે અહીંયાના જે સ્થાનિક જે જનપ્રતિનિધિઓ છે ખાસ કરીને ધારાસભ્ય જે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા એ ક્યાં છે. ખેડૂતોનો આ જે પ્રશ્ન છે એ બાબતને લઈને એ કેમ સામે આવીને કંઈ બોલી નથી રહ્યા અને આ બધા પ્રશ્નોની વચ્ચે ગઈકાલે પ્રકાશ વરમોરા દ્વારા એમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ પોસ્ટ શું છે તેના પર એક નજર કરીએ તો પ્રકાશ વરમોરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ કરી છે. એમણે આમાં લખ્યું છે કે આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ખેડૂતોના મહત્વના પ્રશ્નોને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના જે ખેડૂતો છે એમના જે પ્રશ્નો છે એને લઈને એમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હોવાનું એમણે અહીંયા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે. આ બેઠક દરમિયાન ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાની નર્મદા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી છે જેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી સમયસર ઉપલબ્ધ થઈ શકે અને ખેતીને કોઈ નુકસાન ન થાય. અહીંયા જે આ વિસ્તારની જે કેનાલો છે નર્મદાની એ કેનાલની અંદર પાણી છોડવાની રજૂઆત જે છે એ પહેલા કરવામાં આવી છે પણ પ્રશ્ન એ છે કે ખેડૂતોનો આ જે વીજ કંપનીના જે થાંભલાઓ આવી રહ્યા છે એને લઈને જે પ્રશ્ન છે એનું શું, તો આગળ એના વિશે પણ ચોખવટ કરવામાં આવી છે. તદુપરાંત ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય ન્યાયસંગત તેમજ બજાર મૂલ્યને અનુરૂપ વળતર ચૂકવવામાં આવે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી છે. એટલે ખેડૂતોનો જે પ્રશ્ન છે પાવર ગ્રીડ લાઇનનો એને લઈને પણ અહીંયા એમણે મુખ્યમંત્રી સાથે આ બેઠકની અંદર ચર્ચા કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ બંને મુદ્દાઓને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા માટે યોગ્ય સૂચનાઓ આપવાની હકારાત્મક ખાતરી આપી છે. એમનું કહેવું છે કે એમણે મુખ્યમંત્રી સાથે આ બે મુદ્દાઓને લઈને બેઠક કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા આ બાબતને લઈને હકારાત્મક ખાતરી આપવામાં આવી છે. આગળ એમણે પણ લખ્યું છે કે ખેડૂતોના હિત, અધિકાર અને સર્વાંગી વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને તેમના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે પ્રતિબદ્ધ છીએ. આ બેઠકમાં માનનીય રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, સાથી ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે એમણે ફોટો જે પોસ્ટ કર્યો છે પ્રકાશ વરમોરાને અહીંયા જોઈ શકાય છે, સાથે કાંતિલાલ અમૃતિયા છે અને દુર્લભજી દેસાઈ જે છે એ પણ અહીંયા આ ફોટોમાં સાથે જોવા મળી રહ્યા છે અને સાથે સંગઠનના જે અન્ય હોદ્દેદારો છે એમણે મળી અને મુખ્યમંત્રીને ખાસ કરીને ધ્રાંગધ્રા હળવદ તાલુકાની અંદર જેટલા ગામો આવે છે આ ગામની અંદર પાવર ગ્રીડ લાઇનને જે પ્રશ્ન છે એ અને એની સાથે નર્મદા કેનાલમાં પાણી છોડવાને લઈને જે પ્રશ્ન છે આ બે મુદ્દાઓને લઈને આ બેઠકની અંદર રજૂઆત કરવામાં આવી છે. પ્રકાશ વરમોરાનું કહેવું છે કે મુખ્યમંત્રીએ આ બાબતને લઈને હકારાત્મક ખાતરી આપી છે અને જે પણ સંબંધિત વિભાગો છે એમને સૂચના આપવાની પણ એમણે તૈયારી દર્શાવી છે. હવે આગામી સમયમાં કેટલા દિવસની અંદર આ સૂચનાઓ આપી દેવામાં આવે છે, એ સૂચનાઓ પર અમલ ક્યારે થાય છે અને ખેડૂતોને ક્યારે સંતોષકારક કાર્યવાહી મળે છે એ ખાસ જોવાનું રહેશે કારણ કે આગામી 15મી તારીખે ખેડૂતોએ મન બનાવી લીધું છે કે ટ્રેક્ટર રેલી યોજવાની છે.
આશા રાખીએ કે આ ટ્રેક્ટર રેલી ખેડૂતોએ યોજવી પડે એ પહેલા જ કદાચ ખેડૂતોના જે પ્રશ્નો છે એનું સમાધાન અગાઉ જ એમને મળી જાય. બાકી 15મી તારીખે ખેડૂતો હવે શું કરે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને પ્રકાશ વરમોરા દ્વારા ખાસ કરીને જે રજૂઆતો કરવામાં આવી છે, જે 2 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે, તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.